જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષા 2024-25 ધોરણ 10ના ગુજરાતીના ટૂંકા જવાબો ઉપર ચર્ચા કરશું। બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। વિભાગ એની અંદર નીચેના જોડકાઓ યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। જેની અંદર પહેલું હતું નરેન, તો જવાબ આવશે મિત્રો બહુ આનંદ થયો તને આમ ખડતર થયેલી જોઈને। બીજું મંજુ કાકી, તો જવાબ આવશે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઉં। ત્રીજું છે કાનજી, એની સામે જવાબ આવશે હાવ પાંગડો ના કરતા દાદા। ચોથું કાળું, એની સામે જવાબ આવશે પણ મારે નથી ખાવું ધર્માદુ પછી। પ્રશ્ન વિભાગ એનો બ, એમાં પાંચમો છે વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા। પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, જવાબ આવશે આંબા પટેલ। છઠ્ઠું, નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, જવાબ આવશે વન સંરક્ષણની। સાતમું, ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા, જવાબ આવશે રાજપુર। આઠમું, અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા, જવાબ આવશે ગંધકેશ્વર। કની અંદર છે એક વાક્યમાં જવાબ આપો। માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું, જવાબ આવશે જોજીલા। 10મું, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, રામાયણ, મહાભારતની બાળકથાઓ। વિભાગ બીમાં ટૂંકા મિત્રો, જેમાં 17મો પ્રશ્ન છે ચાંદલિયો, એની સામે આવશે લોકગીત। દીકરી, એની સામે આવશે ગઝલ। વતનથી વિદાય થતા સોનેટ અને વૈષ્ણવજન પદ। બની અંદર છે એમાં 21મો પ્રશ્ન, મોરલીના આભમાં શ્યામ નામનો ખાલી જગ્યા ઉગે છે, જવાબ આવશે મયંક। 22, ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે, જવાબ આવશે શીલવંત। 23, વૈષ્ણવજન વણ થોભીને ખાલી જગ્યા છે, જવાબ આવશે કપટ રહિત। અને 24, હૈયું ઉઝરડાય ખાલી જગ્યા ફૂટે, જવાબ આવશે રક્ત ટસ્યા। પછી છે કની અંદર નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે, જવાબ આવશે આંખ। 26, ચાંદલિયો લોકગીતમાં ચંપલિયાની પાંદડી કોને કહે છે, જવાબ આવશે દેરાણી। વિભાગ સીમાં ટૂંકાની અંદર 33મો, સાચી જોડણી બીજું આવશે સુરક્ષિત, સાચી જોડણી પેલું આવશે કુલદીપક। પછી સંધિ જોડો, તત વત્તા અનુસાર એટલે તદ અનુસાર। માછીમાર શબ્દનો સમાસ, જવાબ આવશે ઉપપદ। 36, નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો। ઉંદર એક પ્રાણી અને એક ઉદર એટલે પેટ। 37, માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો, અલંકાર કયો છે, સજીવા રોપણ અલંકાર। વિસર્જન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, જવાબ આવશે પૂર્વ પ્રત્યય। 39, સમાનાર્થી શબ્દ ઉજ્જળ એટલે વેરાન અને ગીરા એટલે વાણી। તૃષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર ભાવવાચક સંજ્ઞા। 41, રૂઢિપ્રયોગનો અર્થ હાથ ન ધરવો, માંગવું નહીં। 42, કહેવત મોરના ઈંડા ચિતરવા ન પડે, મા બાપના લક્ષણ આપમેળે બાળકોમાં આવે છે। 43, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેને કોઈ રોગ નથી તે નિરોગી। 44, વિરોધાર્થી શબ્દ આદ્ર એટલે કે શુષ્ક।
નીચેના વાક્યને કર્તરીમાં ફેરવો. ગાંધીજીથી અનુરાગી થવાયું. તો જવાબ આવશે ગાંધીજી અનુરાગી થયા. 46. નીચેના તળબધા શબ્દોનું શિષ્ટ રૂપ. નકુર, નક્કર. 47. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. રીસાળ શિશુને બોલાવતી બા હતી. તો રીસાળ છે એ વિશેષણ છે, ગુણવાચક. 48. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને જણાવો. વૈભવ એકાએક રડવા લાગ્યો. એકાએક ક્રિયા વિશેષણ છે, રીતિવાચક. વિજ્ઞપી. વ વત્તા ઈ વત્તા જ વત્તા જ્ઞ વત્તા અ વત્તા પ વત્તા ત વત્તા ઈ. નીચેના વાક્યનું પ્રેરક વાક્ય. રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવાયું. છંદ ઓળખો. અંતરની એરણ ઉપર કોની પડે હથોડી ચેતનરૂપ. સવૈયા. ત ભ જ જ ગા ગા કયા છંદનું ઉદાહરણ છે? વસંત તિલકા. ઓકે મિત્રો, તો આપણે ચર્ચા કરી આજે લેવાયેલા ધોરણ 10ના પ્રિલિમિનરી પરીક્ષા 2024-25ના ગુજરાતી પેપરના ટૂંકા પ્રશ્નો પર. આ જ રીતે બીજા પ્રશ્નોના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા રોજના પેપરો પણ જોઈ શકો. જય દ્વારકાધીશ.